પ્રવર સમિતિ અંડર ધ ચેરપર્સનશીપ ઓફ જયંતિ નટરાજન. બરાબર. અને એમાં ડિટેલ હતી. નાવ યુ નો કે 114મો બંધારણીય સુધારો રજૂ થયો, સંસદની પ્રોસિડિંગ જોયા હોય તો ખ્યાલ આવે. રાઈટ. એ ઉપરાંત હવે આ જાહેરાત, જો જાહેરાતમાં પણ ઘણીવાર મહત્વના સમાચાર. 2 ઓક્ટોબર ગઈ, 2 ઓક્ટોબરે ઘણી બધી રાજ્યની અને કેન્દ્રની જે વિકાસલક્ષી યોજનાઓ છે એની જાહેર ખબર આવે છે. આવું 15મી ઓગસ્ટે પણ બને છે અથવા તો બીજા દિવસોમાં પણ બને છે. રાઈટ. તો એની અંદર એક કન્ટેન્ટ છે, જે કન્ટેન્ટ એ ડેવલપમેન્ટલ ઇકોનોમી છે, ડેવલપમેન્ટલ પ્લાન્સ છે, આપણા માટે મહત્વનું બને. આપણે એ વાંચવાનું છે. એટલે એમ 114મો બંધારણીય સુધારો ઇટ ઇઝ રિલેટેડ ટુ હાઈકોર્ટ જજીસની વય મર્યાદા જે અત્યારે 62 વર્ષ છે એ વધારીને 65 વર્ષ કરવી. હવે આ જ આઇટમ ન્યૂઝ તરીકે તમે વાંચી હશે, બરાબર, કે હાઈકોર્ટના જે ન્યાયાધીશો છે એમની વય મર્યાદા 62થી વધારીને 65 કરવા અંગેનો ખરડો દાખલ થયો. પણ એ બંધારણીય સુધારો છે. કેમ? કારણ કે બંધારણમાં ઉલ્લેખ છે કે સુપ્રીમ કોર્ટના જજીસની વય મર્યાદા 65 વર્ષ અને હાઈકોર્ટના જજીસની 62 વર્ષ. એટલે એ 62માંથી 65 કરવા માટે. એટલે આમ કેટલા સુધારા દાખલ થયા એ તમે અખબાર દ્વારા તમારા પોલિટીમાં અપડેટ થઈ શકો છો. એટલે આ પ્રકારની પોલિટિકલ ઇવેન્ટ્સ પણ તમને બહુ જ મહત્વની છાપાઓમાંથી મળે છે અને તમારું સરસ કરંટ અફેર્સ બને. ઇન્ડિયન ઇકોનોમીની વાત છે. તમારા સિલેબસમાં ઇકોનોમિક્સ નથી. બરાબર. વિદ્યાર્થીઓ ઇકોનોમિક્સ જાણીને એમ થોડા ભડકે છે કે જાણે ઇકોનોમિક્સ એ શબ્દ આમ અઘરો છે, આપણને સમજણ ના પડે એવો છે. રાઈટ. અહીંયા ઇકોનોમિક્સના પાયાના સિદ્ધાંતો તમારે જાણવા જરૂરી છે. ફુગાવો શું છે, માંગ અને પુરવઠો શું છે, જુદા જુદા સૂચકાંક શું છે. રાઈટ. બેઝિક છે. ઇકોનોમિક્સ એ વિકાસલક્ષી અર્થશાસ્ત્ર છે. માટે એમાં ગ્રામીણ વિકાસ પણ આવી જાય, શહેરી વિકાસ પણ આવી જાય, એમાં નાણાં પણ આવી જાય, એમાં બેન્કિંગ પણ આવી જાય. અને જ્યારે નાણાં આવે ત્યારે તમે જાણો છો એ વિકાસનું મોટામાં મોટું સાધન છે. એ ન હોય તો કશું ન થાય. બરાબર. આપણે ઘરેથી બહાર નીકળીએ તો આપણે યાદ રાખીએ છીએ મારું પાકીટ લીધું કે નહીં. કેમ? કારણ કે એના ઉપર આપણે જોર કરીએ. તો આ દેશનું અર્થલક્ષી તંત્ર છે એ કેવું છે તો એના ઉપર આ દેશ જોર કરી શકે. એટલે આપણે જાણવું પડે કે આપણો જીડીપી કેટલો છે, એ જીડીપીનો ગ્રોથ રેટ કેટલો છે. આ જીડીપી શું છે, કેવી રીતે નક્કી થાય, ગ્રોથ રેટ શું છે. વારંવાર પેપરમાં આવે છે કે વૃદ્ધિ દર આપણો ગ્રોથ રેટ આટલો વધ્યો, આ વખતે આટલો થશે. આરબીઆઈ પ્રિડિક્ટ કરે, આઈએમએફ પ્રિડિક્ટ કરે, સરકાર પ્રિડિક્ટ કરે, આયોજન પંચ પ્રિડિક્ટ કરે કે આ વર્ષે આપણું સારું જશે, આ વખતે આપણો જીડીપી ગ્રોથ આટલો થશે. એની શું ઇમ્પેક્ટ અર્થતંત્ર પર. બરાબર. આપણી પાસે વિદેશી હુંડિયામણ કેટલું છે, વિશ્વની બીજી અર્થવ્યવસ્થાઓ કેવી છે અને આપણી અર્થવ્યવસ્થા કેવી રીતે ચાલે છે, આપણું અંદાજપત્ર શું છે, રેલવેનું અંદાજપત્ર શા માટે અલગ, ઇકોનોમિક સર્વે શું છે. રાઈટ. આ બધી બાબતો આપણે જાણવી જરૂરી છે. અને હવે સિવિલ સર્વિસીસ એક્ઝામિનેશનમાં આ ડેવલપમેન્ટલ ઇકોનોમી તમને પૂછે છે. એમાં વર્લ્ડ ઇકોનોમી પણ આવી જાય, રિસેશન, મંદી, એના કારણો, WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, એની ઇમ્પેક્ટ દરેક દેશની ઇકોનોમી પર, એના એક્સપોર્ટ ઇમ્પોર્ટ પર, ડમ્પિંગ ડ્યુટીઝ એન્ડ અધર થિંગ્સ. તો આ બધું ઇકોનોમીના પાર્ટ રૂપે છે, પણ એમાં કરંટ સંકળાયેલું છે કારણ કે સતત બદલાતું રહે છે. ફાઇનાન્સ મિનિસ્ટર અંદાજપત્ર રજૂ કરે એટલે આપણી એમાં નજર હોય. અને હવે તો વેબસાઇટમાં બધું અવેલેબલ છે. તમે www.india.gov.in એની ઉપર જાઓ એટલે ઇન્ડિયન ગવર્મેન્ટનું આખું જે ગવર્મેન્ટ મિકેનિઝમ છે એમાં તમને જોવા મળે.
જેમ આપણી ગુજરાત સરકારની gujatindia.com છે, એમાં ગુજરાત સરકારની તમામ માહિતી તમને એમાં મળી જાય, રાઈટ. એમ india.gov તમે સ્પેસિફિક સેક્શન છે ત્યાં, અને એમાં બજેટમાં તમે ઓપન કરો એટલે બજેટ પણ મળે, ઇકોનોમિક સર્વે પણ મળે. વોટ ઇઝ ઇકોનોમિક સર્વે? આર્થિક સર્વેક્ષણ, રાઈટ. તમે આ એજમાં છો કે રસ લેશો તો ખૂબ મજા આવશે. એટલી મજા કોઈ પિક્ચરમાં નહીં આવે, બરાબર. આપણે પિક્ચર જઈએ છીએ 100 રૂપિયા ખર્ચીને, ના કરતા 100 રૂપિયા કોઈ એક સારી બુક પાછળ ખર્ચીને વાંચો, જે રસ પડશે તમને. એ પેલા પિક્ચરમાં તો 3 કલાકમાં તમે બધું ભૂલી જશો, કાં તો બીજા 3 કલાક વાગોળશો બધું, બરાબર. પણ આ તો લાઈફ ટાઈમ વાગોળવા જેવી વસ્તુ તમને મળે છે. અને અહીંયા તો વેબસાઇટની વાત જો કરું તો તમે પેનડ્રાઈવમાં એને કોપી પણ કરી શકો, સીડી પર કરી શકો, કોમ્પ્યુટર ઉપર કરી શકો. તમારે સ્કૂલ, કોલેજ, લાઇબ્રેરીઓમાં પણ હવે તો આ સગવડો હોય છે. તમે ડેસ્કટોપ ઉપર સિલેક્ટ કરી લો ઇકોનોમિક સર્વે. શું છે? તો એ તમારા દેશના પ્રગતિનો ચાર્ટ છે. તમે ખર્ચ કરો છો ઘરેથી, તમને મહિને માનો કે પોકેટ એક્સપેન્સ 100, 200, 500 જે આપતા હોય, તો 15 દિવસ થઈ ગયા અને ઘરે માંગવા જાઓ ફરી કે બીજા 500 આપો, તો શું કહેશે? પેલા ક્યાં વાપર્યા? તમારે હિસાબ આપવો પડે. 50 આમાં વાપર્યા, 50 આમાં વાપર્યા, 60 આમાં વાપર્યા, 70 આમાં વાપર્યા. તો નાણામંત્રી જ્યારે આટલું મોટું બજેટ રજૂ કરે છે, તો બજેટ વખતે સંસદ પૂછે ને કે તમે અગાઉ ગયા વર્ષે કેટલા પૈસા આપ્યા હતા, એ બધા ક્યાં વાપર્યા? આ ઇકોનોમિક સર્વે એનો હિસાબ છે. એ હિસાબ માત્ર નથી 2+2 4+2 6, એમ નથી. આ કે આંકડા આપી દીધા કે આટલા આમાં વાપર્યા ને આટલા આમાં વાપર્યા. ઇકોનોમિક સર્વેમાં ડેવલપમેન્ટલ ઇકોનોમી સમજાવવાની છે કે સર્વ શિક્ષા અભિયાન પાછળ આપણે 10,000 કરોડ વાપર્યા, શું થયું? કેટલા બાળકો શાળામાં ગયા, કેટલા બાળકો શાળા છોડી દીધી, કેટલા બાળકોએ 7 ધોરણ સુધીનું એજ્યુકેશન લીધું, સાક્ષરતા દર આપણો કેટલો ગયો, આ બધું ધ્યાનમાં. એટલે દેશે કેટલો વિકાસ કર્યો એ બતાવવું પડે. કેટલી શાળાઓને ઓરડાની સુવિધા પૂરી પાડી, ક્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં આવ્યું, આ બધી બાબતો એના આધારમાં આવે છે. અને એમ ડેવલપમેન્ટલ ઇકોનોમી એની સાથે સંકળાયેલી છે. અને લેટર ઓન એના આધારે બીજા દિવસે બજેટ રજૂ થાય અને પાર્લામેન્ટ એ બજેટ એપ્રૂવ કરે છે. એક આખી અલગ પ્રોસેસ છે. અહીંયા પ્રશ્ન એ થાય કે સરકાર આ બધા પૈસા ઉઘરાવીને ક્યાં મૂકે? કયા ખાતામાં રાખતી હશે? કઈ બેંકમાં ખાતું હશે એનું? બરાબર. તો સરકારના જુદા જુદા ફંડ છે. કોન્સોલિડેટેડ ફંડ, એકત્રિત ભંડોળ, બરાબર, કન્ટીજન્સી ફંડ, આકસ્મિક ભંડોળ, અને પબ્લિક એકાઉન્ટ્સ ફંડ, જાહેર હિસાબનું ભંડોળ. કોન્સોલિડેટેડ ફંડની કસ્ટોડિયન પાર્લામેન્ટ છે, રાઈટ. લોકસભામાં જ નાણાં બિલ રજૂ થાય અને એ નાણાં બિલ લોકસભા મંજૂર કરે. કેમ લોકસભા? રાજ્યસભાને તો માત્ર મોકલવામાં આવે, એ સુધારો ના કરી શકે. કેમ? આપણને આ વિચાર આવવો જોઈએ. કારણ કે લોકસભામાં આપણા સીધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે. Ours is a democratic country. Democracy for the people, by the people, of the people. એટલે શું? તો we endorse the power. આટલા બધા લોકો છીએ આપણે, ઓલમોસ્ટ 115 કરોડ, વહીવટ ના કરી શકીએ. એટલે આપણે વહીવટની એક પ્રક્રિયા નક્કી કરી કે પાર્લામેન્ટ હશે, કાયદા ઘડશે, એ પાર્લામેન્ટમાંથી સરકાર રચાશે, આખા દેશનો વહીવટ કરશે. વિધાનસભા હશે, એ રાજ્યનો વહીવટ કરશે. એટલે વિધાનસભા કાયદા ઘડે રાજ્યના, અને એ વિધાનસભાની ઉપર સરકાર, એટલે એ સરકાર એમાંથી જ રચાઈ હોય અને એ સરકાર રાજ્યનો વહીવટ કરે. રાઈટ. આમ આપણી બધી ડેફિનેશન ક્લિયર છે. તો એમ તમે જ્યારે એક વોટ આપો છો ત્યારે તમે શું કરો છો? યુ એન્ડોર્સ ધ પાવર. તમારો જે પ્રતિનિધિ ચૂંટો છો એને તમે પાવર આપો છો કે યુ ટેક
ડિસિઝન ઓન અવર બિહાફ, અમારા વતી તમે નિર્ણય લો, અમારા વતી કાયદા ઘડો. બરાબર. ઇન રિટ્રોસ્પેક્ટ શું? તો કે તમે જે કાયદો ઘડશો એનું અમે પાલન કરીશું, તમે જે નિર્ણય કરશો એમને બંધન કરતા છે. અને માટે લોકસભાને મંજૂર કરવી પડે. તમારી ઉપર 1 પૈસાનો પણ ટેક્સ લાગુ કરવો હોય તો તમારા પ્રતિનિધિની મંજૂરી લેવી પડે. એ મંજૂરી લે પછી એ પૈસા કોન્સોલિડેટેડ ફંડમાં જમા થાય, અને કોન્સોલિડેટેડ ફંડમાંથી એ પૈસા ઉપાડવા હોય તો એ મંજૂરી લેવી પડે. એટલે ફાઇનાન્શિયલ બિલ, નાણાકીય વિધેયકો મૂકવા પડે, વિનિયોગ વિધેયક, એપ્રોપ્રિએશન બિલ મૂકવું પડે, અને ત્યારે પાર્લામેન્ટ કે વિધાનસભાએ મંજૂર કરીને આપે, અને ત્યારે સરકારે વાપરી શકે. રાઈટ. આ કંટ્રોલ મૂક્યો છે કોન્સ્ટિટ્યુશન, બંધારણે. બરાબર. એટલે એમ એક આખી એક કાનૂની પ્રક્રિયા છે. એટલે એ ફંડમાં બધા પૈસા જમા થાય અને પાર્લામેન્ટ મંજૂર કરે ત્યારે વપરાય. પણ આકસ્મિક જરૂરિયાત પડે તો, પૂર આવ્યું, ધરતીકંપ આવ્યો, સુનામી, કોઈ કુદરતી હોનારત થઈ ગઈ, તો આકસ્મિક ભંડોળ, કન્ટીજન્સી ફંડ. પ્રેસિડેન્ટ એના કસ્ટોડિયન છે, પ્રેસિડેન્ટ હસ્તક છે આ. એટલે પેલા કોન્સોલિડેટેડ ફંડમાંથી આપણે એક જોગવાઈ કરી કે આટલા રૂપિયા આકસ્મિક ખર્ચ માટે રાખીએ, એમ આકસ્મિક ખર્ચ માટે. અને એમ આકસ્મિક ખર્ચની જ્યારે જરૂર પડે ત્યારે આપણે એમાંથી વાપરીએ. પણ એ લેપ્સેબલ ફંડ નથી. આજે કન્ટીજન્સી ફંડમાં આપણી પાસે 21,500 કરોડ રૂપિયા છે. બરાબર. દાખલા તરીકે લેહ લદ્દાખમાં વાદળો ફાટ્યા, આકસ્મિક જરૂર પડી, કુદરતી હોનારત છે, સરકારે 2,000 કરોડ રૂપિયા આપ્યા. અત્યારે તો અંદાજપત્રની બેઠક છે નહીં, સંસદની બેઠક નથી. 2,000 કરોડ કેવી રીતે લાવવા? કોન્સોલિડેટેડ ફંડમાંથી મંજૂર કરાવવા છે, ન થઈ શકે. એટલે પ્રેસિડેન્ટ આકસ્મિક ભંડોળમાંથી 2,000 કરોડ આપી દે, પણ પ્રોવાઇડેડ, શરત સાથે કે જ્યારે પાર્લામેન્ટ મળે ત્યારે એનું સપ્લિમેન્ટરી ફાઇનાન્શિયલ બિલ મુકાય, અને એટલે કોન્સોલિડેટેડ ફંડમાંથી 2,000 કરોડ વળી પાછા એ આકસ્મિક ભંડોળમાં જમા થઈ જાય. એટલે ફોર ધ ટાઈમ ગેપ એટલા જે ખર્ચ છે તમે આકસ્મિક ભંડોળમાંથી કરો છો. પબ્લિક એકાઉન્ટ્સ, જાહેર હિસાબ. આ પબ્લિક એકાઉન્ટની કસ્ટોડિયન સરકાર છે. જાહેર હિસાબ શબ્દ સ્પષ્ટ છે. પબ્લિક એકાઉન્ટ લોકોના પૈસા છે, એનો હિસાબ. સરકારના લાખો કર્મચારીઓ છે, એનો પ્રોવિડન્ટ ફંડ. બરાબર. તમે નેશનલ સેવિંગ્સમાં જે પૈસા રોકો છો, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, કિસાન વિકાસ પત્ર, જુદા જુદા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ જે બહાર પડે છે તે, નિગમોના નહીં, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન અલગ. રાઈટ. એ બધું પબ્લિક એકાઉન્ટ્સ બને. પણ સરકારને પૈસાની જરૂર પડે તો પબ્લિક એકાઉન્ટમાંથી પૈસાનો ઉપયોગ કરી શકે, પણ નાખે ક્યાં? કોન્સોલિડેટેડ ફંડમાં. એટલે અગેન પાર્લામેન્ટના મંજૂરી વગેરે વપરાય નહીં. પણ એમ જરૂર પડે તો એમાંથી પૈસા લે, જેને આપણે ઇન્ટરનલ ડેપ કહીએ છીએ. બહારથી લોન લાવીએ, વર્લ્ડ બેંક પાસેથી, IMF પાસેથી, એક્સટર્નલ ડેપ કહીએ છીએ એને. અને એમ આપણું બજેટ આપણે સરભર કરીએ છીએ, જરૂરિયાત હોય એ રીતે એને. રાઈટ. એટલે એમ કહેવાનો મતલબ આ આપણી ઇકોનોમી છે, એને પણ સમજવી પડે. મિત્રો, આપણે આજે કરંટ અફેર્સમાં ખાસ કરીને ઇન્ડિયન પોલિટી અને ઇકોનોમી અને કરંટ અફેર્સ એ વિષયો, કરંટ ઇવેન્ટ્સ ઉપર આપણે જોયા. એમાં ખાસ કરીને પોલિટીમાં તો ઘણું બધું છે. હજુ હરેશભાઈએ કહ્યું પ્રમાણે 1 જ કલાકમાં કંઈ બધી ચર્ચા થઈ શકે એવું નથી. એમાં ફાઇનાન્સ કમિશન પણ આવી જાય, પ્લાનિંગ અંગેનું આપણું વાર્ષિક આયોજન, જે આપણું જે છે કે યોજનાઓ, પંચવર્ષીય યોજના, આ બધું તમારે કરંટ ઇવેન્ટ્સમાં અને બધામાં તમારે આવે જ છે. અને આ બધી આપણે માહિતગાર રહેવું પડે. યુપીએસસીની જો તૈયારી કરવી હોય તો હરેશભાઈ કહ્યું પ્રમાણે ન્યૂઝપેપર વાંચવા પડે. મિત્રો, આજે આપણું સેશન અહીંયા આપણે પૂરું કરીએ છીએ. આવતીકાલે ફરીથી આપણે જનરલ સ્ટડી ઉપર ફરીથી મળીશું, અને ખાસ કરીને મેઇન્સની પરીક્ષાને ધ્યાનમાં રાખી અને આપણે ચર્ચા કરીશું. તમે મિત્રો પણ જો તૈયાર થઈને આવો, સામે પ્રશ્નો પૂછો તો મજા આવશે અને વધુ ઇન્ટરેક્ટિવ રહેશે. આપને વિનંતી છે કે પ્રશ્નોત્તરીનો હું આગ્રહ રાખું છું કાયમ,
જો પ્રશ્નોત્તરી પૂછશો તો આ સેશન ખૂબ જ જીવંત થઈ જશે ચોક્કસ અને લાઈવ મજા પ્રશ્નો આવશે. પણ કરી શકો છો. તમને ફોન નંબર આપેલા હોય છે, તમે ઓનલાઈન પણ એ જ વખતે પ્રશ્ન કરી શકો. ફરીથી હું હરેશભાઈનો આભાર માનું છું અને આપણે આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા લઈએ. થેન્ક યુ.